જય રામા પીર, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું રામદેવ પીર પાસે એક ગાય હતી, તેનું નામ હતું રામેતી ગાય। આ રામેતી ગાય રામદેવ પીરને કોણ આપી ગયું હતું અને તે ગાય આપનાર કોણ હતું? તેની સાથે રામદેવ પીર પાસે એક વછેરો પણ હતો। આ વછેરો રામદેવ પીરને સૌરાષ્ટ્રનો એક આહિર આપી ગયો હતો। તો આ વછેરો કોનો અવતાર હતો અને આ આહિર કોણ હતો, તે બધા જ રહસ્યો આપણે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। રામદેવ પીરની રામેતી ગાય અને લીલુડો વછેરો, જેની આપણે આજે વાત કરવાના છીએ, એ પ્રસંગ રામદેવ રામાયણમાં લખેલો છે। તેમાં પહેલાં આપણે વાત કરશું રામેતી ગાયની। રામદેવ માનસ કથા જણાવે છે કે એક વખતની વાત છે, એક નવ યુવાન દરબારગઢમાં આવ્યો અને અજમલજીને કહેવા લાગ્યો, સોરઠમાં વેપાર કરંતો, ગૌ સોદાગર નામ જયંતો, ફળદાયક થઈ બાધા મારી, દૌ વાછરડી લો સ્વીકારી। તે આવીને કહેવા લાગ્યો, રાજાજી, મારવાડ, મેવાડ અને સોરઠ પ્રદેશમાં વાંઢિયા તરીકે ધંધો કરું છું। ગાયોને લેતી દેતી એ મારો ધંધો છે। મેં ઘણા ઠેકાણે સાંભળ્યું છે કે પોકરણગઢમાં બાળકુંવર રામદેવજી પ્રતાપી છે, જે એમની બાધા રાખે તેમના મન ધાર્યા કામ થાય છે। મારી પાસે એક વડોરી ગાય હતી। આ વડોરી ગાય એટલે કે તે જીવન પર વંજ્યા જ ગણાય। આ વડોરી ગાય ફરે જ નહીં, તેને કાનકુંવર કહેવામાં આવે છે। જો આ ગાય ફરે તો તેનું પહેલું બચ્ચું પીર રામદેવજીને ભેટ ધરવાની ઈચ્છા કરી દૂધ ખાવાની બાધા રાખી હતી। થોડા સમયમાં મારી બાધા ફળી અને ગાયે વાછડીને જન્મ આપ્યો। આ વાછડીનું નામ મેં રામેતી રાખ્યું અને મારી બાધા ફળવાથી એ વાછડી શ્રી રામદેવજીને ભેટ ધરી મારી બાધા પૂરી કરવા માટે અહીં આવ્યો છું। વડોરી ગાવડી થઈ ફરતી, રામા પીરની બાધા ફળતી, અમરાપુરનો છુગો મેતી, વાછડી ભેટ ધરું રામેતી। હું અમરાપુર ગામનો ગોમેતી છું। મારી આ રામેતી વાછડીની ભેટ તમે સ્વીકારો। આ સોદાગરની વાત અજમલજી, મેણલદે, રામદેવજી અને વિરમદેવજીએ સાંભળી। રામદેવજી વાછડી સામે જોયું તો વાછડી તેમની પાસે આવી અને માથું નમાવીને ઊભી રહી। રામદેવજીએ એ વાછડીના માથે હાથ ફેરવ્યો। આ પ્રસંગ તથા સુંદર વાછડીને જોઈ લોકોનું દિલ હચમચી ગયું અને તેઓ બધા તે વાછડી પર પ્રસન્ન થયા। તેનો ધોળો રંગ, કપાળમાં કંકુનો ચાંદલો હોય તેવું મંગલ ચિહ્ન જોઈને બધા ભાવુક થઈને જોઈ રહ્યા। અને આ સોદાગર જયંતો બીજો કોઈ નહીં પરંતુ દ્વારિકાધીશનો દ્વારપાળ જયંત હતો। આ જ છે પ્રભુની લીલા, તેને કોઈ પામી શકતું નથી। તો આમ રામદેવજીને રામેતી ગાય ભેટમાં મળી અને ત્યારબાદ હવે જોઈએ રામદેવ પીરના લીલુડા વછેરાનો પ્રસંગ। આ વછેરો આપનાર કોણ હતો અને આ વછેરો કોણ હતો? સોરઠનો આહિર વજો કરે રેવત વેપાર, અશ્વ લઈને આવ્યો અજમલજીને દ્વાર। સોરઠ પ્રદેશમાંથી એક આહિર પોકરણગઢમાં આવ્યો, અજમલજીના દરબારગઢના ચોકમાં આવીને ઊભો રહ્યો। દરવાને તેને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે હું ઘોડાનો સોદાગર છું અને રાજાને મારો ઘોડો બતાવવા આવ્યો છું। દરવાને રાજમહેલમાં ખબર પહોંચાડી, તેથી અજમલજી, વિરમદેવજી અને રામદેવજી ત્યાં આવ્યા। વજો તેમને નમન કરીને ઊભો રહ્યો। વજાને અજમલજીએ પૂછ્યું, યુવાન, તું ક્યાંનો વતની છે, કેમ આવ્યો છે? ત્યારે વજાએ ઘોડો બતાવતા પોતાની ઓળખાણ આપી અને જણાવ્યું કે છું સોદાગર અશ્વનો, રેવતનો વેપાર, બટુક વછેરો લાવ્યો, જોઈ કરો વિચાર। મહારાજ, હું સોરઠ ભૂમિનો વતની છું। નાના મોટા ઘોડા ખરીદવા અને વેચવા એ મારો ધંધો છે। મારું નામ વજો આહિર છે। હું મારી સાથે 5 ઘોડા લઈ મેવાડ ભૌમમાં ગયો હતો, ત્યાં તે વેચાઈ ગયા અને મેં વાત સાંભળી કે પોકરણગઢના રાજા અજમલજીને ત્યાં એક પ્રતાપી પરચાધારી કુંવર છે,
તેમનું નામ રામદેવજી છે, એટલે તેમને જુહાર કરવા અહીં આવ્યો છું. ઘોડા તો બધાય વેચાઈ ગયા, પરંતુ આ બટુક વછેરો હતો તે સાથે લાવ્યો છું. વજાએ બે હાથ જોડી પ્રણામ કરીને વિનમ્રતાથી કહ્યું. હૃદય પુષ્ટ અંગવાળો બટુક વછેરો જોઈ રામદેવજી તેની પાસે ગયા. વછેરાએ રામદેવજીને જોતા તેમની દ્રષ્ટિ મેળવી સહેજ માથું નીચું નમાવ્યું. એ વખતે રામદેવજી તેની લગામ ઝાલી, તેની પીઠે હાથ ફેરવી તેને થાબડ્યો. અજમલજીએ વજાને કહ્યું, ભાઈ, અમારે ઘણા ઘોડા છે. વછેરો પરવડતા 1 વર્ષ રાંગડો થાય, વરી તે હાવટ હટો, હૈયા ફફડો, દળ ભૂંજણો છે કે શત્રુંજી છે એ જાણ્યા સિવાય શું કામનો? પાછો ઉંમરમાં નાનો છે, પરીક્ષા પણ સિંહ કરવી. ત્યારે વજુ બોલ્યો, બાપુ, તમે જે શંકા કરો છો એ જાતનો આ રેવત નથી. અમારા વડવાઓ આ જાતના રેવત વિશે વાતો કરે છે, તે મેં સાંભળી છે. જો આ વછેરામાં કોઈ પણ અપલક્ષણ હોત તો હું અહીં આવત જ નહીં. સતયુગમાં સનાતન ધર્મના ઉપાસક પ્રહલાદ રાજાએ સૌરા મંડપમાં પાઠ પૂજા કરી. એ વખતે ભગવાન નકળંગનાથ પધાર્યા અને સોનાના સિંહાસન પર બિરાજ્યા હતા. એમણે આ જાતના ઘોડાની ઘોડે સવારી કરી, ત્યારે એનું નામ નકળંગનાથી પડ્યું છે. ત્રેતા યુગમાં અયોધ્યાના રાજા હરિશ્ચંદ્રએ સૌરા મંડપ રોપી પાઠ પૂજા કરી. એ વખતે રૂપાના સિંહાસન પર નકળંગરાય બિરાજ્યા હતા. તેઓ આ જાતના અશ્વ પર સવાર થઈને આવ્યા હતા, તેથી એ હરિનાથી હેમર ગણાયો. દ્વાપરમાં હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરે સૌરા મંડપ રોપ્યો. એ વખતે તાંબાના સિંહાસન પર નકળંગ ભગવાન બિરાજ્યા હતા. રેવતાચળ પર ઘોડે સવાર થઈને પધાર્યા હતા, તેથી એ નકળંગનાથ રેવત નામથી પ્રસિદ્ધ થયો. એ જાતનો આ અશ્વ છે, એના ગુણ સાંભળો. રેવત નૃપની રેવતી, વરિયા યદુબલ દેવ, અશ્વ નવલખો આપ્યો, નવતર એની ટેવ. રેવતાચળ પર્વતના રેવત નામના રાજાએ પોતાની પુત્રી રેવતીને દ્વારિકાના યદુરાય કૃષ્ણના મોટા ભાઈ બલરામ સાથે લગ્ન કરાવ્યા હતા. એ સમયે ગિરનારમાં લગ્નોત્સવ કર્યો. એ વખતે રેવતીને દહેજમાં પરિયાણમાં નવલખો ઘોડો આપ્યો. એનું નામ રેવત રાખ્યું. એ નવલખી જાતનું આ વછેરો છે મહારાજ. વજાએ સ્પષ્ટીકરણ કરી સવિસ્તાર વાત કરી. વજાની આ વાત સાંભળી ત્યારે અજમલજીએ કહ્યું કે સોદાગર, આ નવલખો વછેરો છે, એનામાં 9 જાતની ટેવ છે ખરી? તે સંભળાવો. બધાએ જાણવાની ઈચ્છાથી વજાને પૂછ્યું. ત્યારે વજાએ વિનમ્રતાથી બધા સાંભળે એ રીતે કહ્યું, હા મહારાજ, આ વછેરામાં કહ્યા તે બધા જ ગુણો છે. ઝપટે ઝપટે શત્રુને મારે છલંગ ફાડ, દુશ્મન દળમાં ઘૂમતો વેગ તેગ વિકરાળ. કોઈ શત્રુવટ કરી ઘોડે સવાર થઈ નાસી છૂટ્યો હોય ત્યારે આ અશ્વનો ઈશારો કરતા શત્રુની પાછળ ઝડપથી દોડી અને ઝડપીને નીચે પછાડી નાખે. ગમે તેવા ભયંકર દુશ્મન દળને ભેદવા આ અશ્વને ઈશારા કરતા તરત મોટી ફાડો ભરતો દોડીને દુશ્મનના સૈન્યને ભેદી નાખે. વળી છલંગો મારી પોતાની ચપળતા, હિંમત, તેગ વેગ જેવું ખમીર બતાવી દુશ્મનો વચ્ચે ઝૂમી ઝઝૂમીને કંઈકને પછાડી નાખે. પોતાના પગના પ્રહારમાં પણ પાછો ના પડે એવી જાતનો આ વછેરો છે. આપના બાલકુંવર રામદેવજીને યોગ્ય આ એક ઉત્તમ જાતનો બાલ અશ્વ છે. આના જેવા અશ્વો જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. વજાની વાત સાંભળી અજમલજીએ પોતાના લીલુડો ઘોડો મંગાવ્યો અને કહ્યું, જુઓ, આ બાલકુંવરનો ઘોડો છે. એનું નામ લીલુડો. એ નાના હતા ત્યારે બનાવડાવ્યો હતો. મહારાજ, આ તો રમકડું છે. ક્યાં આ વછેરો અને ક્યાં આ રમકડું? વજાએ આશ્ચર્ય પામતા પૂછ્યું. એ રમકડા જેવા ઘોડાને પણ રામદેવજીએ રમતો કર્યો હતો. હવે તમારે તમારા વછેરાની શું કિંમત લેવી છે એ કહો, અજમલજીએ પૂછ્યું. 9 લાખ સતગુણ સમસ્યા કરો, બહુ બલવંતો બટુક વછેરો, પટ રેવતને બદલે આપું, બટુકને સ્વીકારો બાપુ. મહારાજ, મારે કિંમત, દ્રવ્ય, નાણાં જોઈતા નથી. મને આ લીલુડો ઘોડો બદલામાં આપો અને આ અશ્વનું નામ લીલુડો ઘોડો રાખો.
કુંવર રામદેવજી ચમત્કારવાળા છે. એમની પ્રશંસા સાંભળીને હું એમના આસ્તિક થયો છું. મને આ લુગડાનો અશ્વ આપો અને હું મારે ત્યાં પધરાવીને પૂજા કરીશ. વજાએ પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી. એ સાંભળી રામદેવજીએ પોતાના લુગડાનો ઘોડો દોરીને વજાને આપ્યો અને વછેરા પાસે જઈ તેની પીઠ પર હાથ ફેરવતા વછેરો નીચે નમ્યો એટલે રામદેવજી છલાંગ મારી તેના પર સવાર થયા. આ અદ્ભુત પ્રસંગ જોઈ અજમલજી, વિરમદેવજી, મેણલદેને હરખનો પાર ન રહ્યો. બાલ કુંવર કરે રેવત અસવારી, હરખિયા દાસદા સી નર નારી, ધરી વાઘ અજમલના લાલે, થનગન થનગન રેવત ચાલે. રામદેવજી તેના પર સવાર થતા અશ્વ થનગન કરતા ખેલવા લાગ્યું. એનું નામ લીલુડો ઘોડો રાખ્યું અને પોતાના કપડાના લીલુડો ઘોડો વજા આહિરને બદલામાં આપ્યો. વજો કપડાના લીલુડો ઘોડો લઈ બધાને નમસ્કાર કરીને ચાલતો થયો. દ્વારપાળ વિજય હતો, બન્યો વજો આહિર, હતો વછેરો ગરુડજી, જાણે રામા પીર. આ વજો આહિર બીજું કોઈ નહીં પરંતુ દ્વારિકાધીશનો વિજય નામનો દ્વારપાળ હતો. એને પ્રભુની આજ્ઞા થવાથી એ વજા આહિર નામે જન્મ્યો હતો. અને આ વછેરો બીજો કોઈ નહીં પરંતુ ગરુડજી હતા. ગરુડજીએ વછેરાના રૂપે જન્મ લીધો હતો. આ વાત રામદેવજી સારી રીતે જાણતા હતા. અને આ રામદેવજીના બંને દ્વારપાળ વિજય અને જયંત એક રામદેવજીને ગાય આપી ગયો તો બીજો રામદેવજીને વછેરો આપી ગયો. હવે રામદેવજીને જોઈતું પણ શું હતું? તેને જોઈતું તો તેને મળી ગયું હતું. બોલો રામદેવજી મહારાજ કી જય.